મારા વાલા પ્રિયો, તમે ધન્ય પુરુષ છો અને ધન્ય સ્ત્રી છો. તેનો અર્થ શું છે એમ વિચારી રહ્યા છો? એટલે કે આશીર્વાદિત છો. તમે ધન્ય છો એટલે કે તમને પરમેશ્વરનો આશીર્વાદ મળ્યો છે. તમે આશીર્વાદિત લોકો છો. તમે આશીર્વાદિત પુત્ર છો, આશીર્વાદિત પુત્રી છો. હું તે કેવી રીતે કહી રહ્યો છું? જો આમ પૂછો તો ગીતશાસ્ત્ર 1 તેની પહેલી અને બીજી કલમની અંદર તે આશીર્વાદિત છે જે યહોવાના નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે અને રાત દિવસ તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે. આપણે કહીશું કે રોજ હું ઈસુ સાથે ચાલુ જોઉં છું અને હું રોજ તમને વચન કહી રહ્યો છું ને. હું મારા પોતાના વિચારો, શાણપણ અને અનુભવો વિશે વાત કરી રહ્યો નથી. મને બધું ખબર છે એવું નથી. હું કેવળ વચન કહું છું અને તમે જે સાંભળો છો તે પરમેશ્વરની વાતો છે. જો તમે આ વચનને તમારામાં આત્મસાત કરો અને આખો દિવસ તેનું ધ્યાન કરી શકો છો, મનન કરી શકો છો, તો તમે આશીર્વાદિત બની શકો છો. આશીર્વાદનો અર્થ શું છે તેના પછીની આગળની કલમ તમે વાંચીને જુઓ. તમે જે કંઈ કરશો તેમાં સફળ થશો. એટલે જે કંઈ કરશો તેમાં સમૃદ્ધ થશો. શું વ્યવસાય કરો છો? વ્યવસાય સમૃદ્ધ થશે. શું નોકરી કરી રહ્યા છો? કામમાં તમારા પ્રયત્નો સમૃદ્ધ થશે. શું તમે તમારા બાળકો માટે કેટલાક પ્રયત્નો કરો છો? તે બધું સફળ થશે. તમે જે પણ કાર્ય કરો છો તે સફળ થશે. તમારું સેવા કાર્ય સફળ થશે. જો તમે ઈચ્છો છો કે તમારું કાર્ય સફળ થાય, તમારે વચનમાં આનંદ માણવો જોઈએ, તેનું મનન કરવું જોઈએ. તેથી હું કહું છું કે સવારે વહેલા ઉઠવું જોઈએ, વચનો વાંચવા જોઈએ અને દરરોજ પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે તમે ગીતશાસ્ત્ર વાંચો છો ત્યારે ગીતકાર કહે છે કે હું સવારે વહેલા ઉઠીને તમારા વચનનું મનન કરીશ. તમારે સવારના સમયે વહેલા ઉઠીને વચનનું મનન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. અને જેમ જેમ તમે વચનનું મનન કરતા રહેશો તેમ તેમ તે તમારા હૃદયમાં ઊંડે સુધી નોંધાઈ જશે. વચન તમારી અંદર એક આશીર્વાદિત પરિવર્તન લાવશે. આ જે વચન છે તમારી અંદર પવિત્રતા લાવશે, તમારી અંદર આરામ લાવશે, તમારી અંદર શાંતિ લાવશે, તમારી અંદર ઉપચાર લાવશે અને વિજય પણ લાવશે. આ જે વચન છે તેની અંદર ઘણી સામર્થ્ય છે, કારણ કે આ પરમેશ્વરનું વચન છે. પરમેશ્વરે તેમના વચનો લખીને આપણા હાથમાં આપ્યા છે. તેથી જો તમે આ વચન વાંચો છો અને તેનું મનન કરો છો અને પરમેશ્વરને રાહ જોઈને પ્રાર્થના કરો છો, તમે જે કરો છો સફળ થશો અને તમે આશીર્વાદિત વ્યક્તિ બની જશો. અને આજે પણ તમારા જીવનમાં કોઈ આશીર્વાદથી અવરોધાઈ શકે છે. વસ્તુઓ સફળ નથી. શું તમે પરેશાન છો? તરત જ પરમેશ્વરનું વચન તમે વાંચો અને જો શક્ય હોય તો ઘૂંટણીએ પડીને 2 અધ્યાય તમે વાંચી શકો છો. પછી તે વચનનો ઉપયોગ પ્રાર્થના માટે કરો. આજે પણ તમારા કાર્યો સફળ થશે. પ્રાર્થના કરીને પ્રતીક્ષા કરો. તમે એક ચમત્કાર જીવનમાં જોઈ શકો છો. અને તેથી પરમેશ્વરે જે વચન આપ્યું છે તેના મુજબ તમે ખરેખર આશીર્વાદિત વ્યક્તિ છો. તમે આજે પણ આશીર્વાદ જોવાના છો. શું વિશ્વાસથી તમે આ કહેશો, હે પ્રભુ, તમે આજે વચન અમને આપ્યું છે તે માટે સ્તુતિ થાઓ. આ તમારા દ્વારા મને લખાયેલા શબ્દો છે. મને દરરોજ તે વાંચવા માટે, મનન કરવા માટે મદદ કરો. તમે મને આશીર્વાદ આપી રહ્યા છો અને મારા કાર્યોને સમૃદ્ધ બનાવી રહ્યા છો. આજે જે મારું કાર્ય છે તે સમૃદ્ધ થઈ જાય. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.